વિસ્તારના પોલીસ કોન્સ્ટેબલના આપઘાત મામલે કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર પર ગંભીર આક્ષેપ। 3 વર્ષ અગાઉ ભાભર કોન્સ્ટેબલ નાગજી ઠાકોરે રેલવે ટ્રેક પર પડતું મૂકી અને આપઘાત કર્યો હતો। મૃતક નાગજી ઠાકોરે વાવ ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરનું નામ સુસાઇડ નોટમાં લખ્યું હતું। જ્ઞાનીબેન ઠાકોર મૃતકના પાસે વારંવાર દારૂના હપ્તા મંગાવતા હતા અને ઉપરી પોલીસ અધિકારીઓને ફોન કરી દબાણ કરતા હોવાના આક્ષેપો। મૃતક નાગજી ઠાકોરના પુત્ર વિશાલ ઠાકોરે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી મદદ માંગી। વાવ ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરના કારણે પિતાનું મોત થયું હોવા છતાં 3 વર્ષથી નથી મળ્યો ન્યાય। ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર મોટા માણસો હોય તેઓ કેસને દબાવી રાખતા હોવાના આક્ષેપ। અહેવાલ ગોપાલ કે પુજારા, ભાભર, બનાસકાંઠા। મારું નામ વિશાલ નાગજીભાઈ ઠાકોર, હું થરા તાલુકો કાંકરેજનો રહેવાસી છું। મારા ભોળા ઠાકોર સમાજને બે હાથ જોડી અને પગે પડીને એક જ વિનંતી છે કે તમે એમને અને અમારી દુખિયારી માતાને ન્યાય અપાવો। મારા પિતા નાગજીભાઈ ભાભર પોલીસ મથકે નોકરી કરતા હતા। તેઓ દારૂના વિરોધી અધિકારીઓને પ્રામાણિક માણસ હતા। મારા પિતા વાવ વિધાનસભાના ભાભરમાં પોલીસમાં રાઇટર તરીકે નોકરી કરતા હતા। ભાભર વિસ્તારના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર અવારનવાર મારા પિતાને દબાણ કરતા હતા અને દારૂના હપ્તા મંગાવતા હતા। એમના સગાવાલાના દારૂના ધંધા ચાલુ રાખવા દબાણ કરતા હતા। મારા પિતા આવા ખોટા કામ હું નહીં કરું એવું કહી અને ના પાડી। જ્ઞાનીબેને તેમની બદલી કરવાના અવારનવાર ડીએસપીને કાગળો લખ્યા। તારી અક્કલ ઉતરાવી દઈશ, તમને નોકરીમાંથી ઉતારી દઈશ, તારી વર્તી મુકાઈ દઈશ, એવું કરીને જ દબાવતા હતા। મારા પિતા ઘરે આવીને એમને રોજ વાત કરતા કે જ્ઞાનીબેનનો જુલ્મ હવે વધી ગયો છે, જીવવું ભારે પડી રહ્યું છે। એક દિવસ એમને ચિઠ્ઠીમાં જ્ઞાનીબેન ઠાકોરનું નામ લખી રેલગાડી નીચે પડીને આપઘાત કરી લીધો। મારી માતા અને અમે બધા રબડી પડ્યા। અમે હાઈકોર્ટમાં 3 વર્ષથી કેસ કર્યો છે, તારીખ ઉપર તારીખ પડે છે, છતાં કોઈ પણ ફેસલો આવતો નથી। પોલીસ કે સરકારમાં જ્ઞાનીબેન મોટા માણસ હોય, અમારા ગરીબ માણસનું કોઈ સાંભળતું નથી। કચેરીના ધક્કા ખાઈ ખર્ચા કરી અમારે દાણાની તકલીફ પડી છે। અમારી મરણમૂળી ખર્ચાઈ ગઈ છે। જ્ઞાનીબેન, તમે તો ધારાસભ્ય થઈ ગયા, 2 બંગલા બનાવી લીધા, પણ અમને તો નોંધારા કરી નાખ્યા। ઉપરથી જ્ઞાનીબેન આ કેસના ફરિયાદી મારા મોટા બાપુને દબાણ કરી અને ચૂપ કરી દીધા। મારી સમાજના આગેવાનોને 2 હાથ જોડીને વિનંતી છે કે અમારી ઉપર દયા કરો, અમને ન્યાય અપાવો। જો જ્ઞાનીબેન સમાજના છે તો અમે ઠાકોર સમાજના જ છીએ ને। આજે અમારે મરવાનો દાડો આવ્યો છે, અમારી વાત સાંભળો, અમે કોની પાસે જઈએ? જ્ઞાનીબેન, તમને અમારી અને મારી માતાની હાય લાગશે, ભગવાન તમને કદી માફ નહીં કરે। અમારું જીવન મોતથી બદતર થઈ ગયું છે, હવે તો ભગવાન મોત આપે તો સારું। મારી ઠાકોર સમાજને અને સરકારને એક વિનંતી છે કે અમને ન્યાય અપાવે।